રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ 29ના 3:30 વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી, જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 29 તારીખે રાત્રે 22:00 વાગે 307 જૂની 307 આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમાં કુલ 11 ઈસમો વિરુદ્ધ નામજોગ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે 5 જણને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આમાં જૂની અદાવતના કારણે, જૂના મંદુકના કારણે આ બનાવ બનવા પામેલ છે. આમાં જે બંને પક્ષે બનાવ બનેલ છે, બંને પક્ષનો ગુનાહિત ઇતિહાસ છે. આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં. આ કારણે પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી. બનાવ સ્થળ પરથી 6 ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અને 1 બુલેટ મળેલી છે. ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી, મેટિયો ઝાલા અને સમીર ઉર્ફે સંજલો જુણેજા આ 3 ઈસમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવેલ છે. બની શકે કે પોલીસને અમુક ખાલી કેસ તપાસ દરમિયાન મળ્યા ન હોય, એટલે 6 થી વધુ રાઉન્ડ ફાયર થયા હોય એવું બની શકે. જે આ બાબતે જે હથિયારનો ગુનો છે, વેપન ગુનામાં સામેલ છે, એ માટે થઈને તપાસ એસઓજીને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા, આ બધું તપાસ દરમિયાન બહાર આવશે.